13.3નો પહેલો સવાલ જોઈ લો. તમે આ જોયું છે ને, આમાં ફાઇન શું કરવાનું છે? નહીં ત્રણ વસ્તુ ફાઇન કરવાની. અને હમણાં મેઇન વસ્તુ મેં તમને મીડિયન ફાઇન કરતા શીખવાડું અને મોડ બી ફાઇન કરવાનું છે. આપણે આગળ કરેલું છે તો બી મેં પાછું અહીંયા કરાવી દેવા કદાચ. અને મેઇન બી ફાઇન કરવાનું જ છે. તમે મેઇન ફોર્મ્યુલા જોઈ લો અને ફોર્મ્યુલાને નીચે લખેલું છે ને L = N = CF = F અને H. આટલી વસ્તુ તમે વાંચી લો ખાલી. જોયું છે ને, ખાલી ઉપર જ વાંચવાનું છે. પછી મેં તમને એરું સમજાવું બી. એમાં છે ને CF લખેલું છે ને, જોઈ લો અહીંયા. હવે જોઈ લો, ઉપર જોઈ લો. CF એટલે CFનું ફૂલ ફોર્મ આવ્યું છે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. આ ક્યુમ્યુલેટિવની સ્પેલિંગ બરાબર છે ને યાર? બરાબર. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. હવે એ કેવી રીતના હોય ને એ બી મેં તમને બતાવી દઉં. અહીંયા 4 હોય ને તો સામે તમારે 4 જ લખવાનો. પછી 4 + 5નું એડિશન. આ 4 + 5નું એડિશન કેટલું આવે? 9. એ અહીંયા લખવાનું. 9 + 13. 9 + 13નું એડિશન અહીંયા લખવાનું. 22. 22 + 20. આ બેનું એડિશન અહીંયા લખવાનું. આ બેનું એડિશન 56. આ બેનું એડિશન 64. અને આ બેનું એડિશન 68. આ બધાનું એડિશન કેટલું આવે? 68 જ આવે. 68 કેમ આવે ખબર? 4 + 5 કેટલા થતા હતા? અહીં લખેલા 9. 4 + 5 9 થાય. 9 + 13 22 થાય. 22 + 20 કરે તો અહીં રૂવા. 42 + 14 કરે તો 56. 56 + 8 64. 64 + 4 68. તમે એમ બી એડિશન કરો ને 68 જ આવે. પણ અહીંયા ઓલરેડી આપણે કર્યું જ છે તો આ બધાનું એડિશન 68. હવે આયરું આપણે સિગ્મા FI લખતા ને, હમણાં છે ને આપણે N લખવું. N = 68. N એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન. તમે ખાલી N લખો તો બી ચાલે હમણાં. અને N/2 આના પરથી લખવા પડે. N/2 એટલે આનું હાફ કરે તો કેટલું આવે? N/2 એટલે Nનું હાફ. તો 68નું હાફ કેટલું આવે? 34. તમને ખબર પડી જાય ને 8નું હાફ ને 6નું હાફ ઇઝીલી જ થાય. હવે છે ને તમારે 34 નંબર તમારે આમાં શોધવાનો. 34 નંબર નહીં હોય તો 34 કરતાં થોડોક મોટો નંબર. શ્રેય 34 કરતાં થોડોક મોટો નંબર આમાં. 34 કરતાં થોડોક મોટો. થોડોક મોટો 34 હોય તો બી કંઈ નહીં, પણ 34 આમાં મળે નહીં. તો 42. તો આના પરથી ઓલમોસ્ટ બધા તમારા આન્સર આવી જાય. અહીંયા મેં લખી દીધું 34 કરતાં થોડોક મોટો નંબર છે. ગુજરાતીમાં જ લખું. થોડો મોટો. હવે મીડિયનનું ફોર્મ્યુલા લખી લે. ટેક્સ્ટ બુકમાં તમે મીડિયનનું ફોર્મ્યુલા જોયું જ છે ને? L + N/2 - CF / F. અને આ એવા H અહીંયા આવી રીતે છે. હવે L એટલે શું છે? ના તમે પેલું વાંચ્યું છે ને, લોવર લિમિટ ઓફ મીડિયન ક્લાસ એવું લખેલું છે. મીડિયન ક્લાસ છે ને આના પરથી આવે. આના પરથી થોડોક મોટો નંબર લીધો ને તો મીડિયન ક્લાસ આયરો છે. આયરો ક્લાસ મીડિયન ક્લાસ છે. અને એની લોવર લિમિટ 125. તો L એટલા આયરો નંબર છે 125. સાઈડ પર મેં લખી દઉં અહીંયા કશે L = 125. પછી N/2 આપણે અહીંયા લખેલું છે. CF એટલે શું આવે? CF એટલે પેલું વાંચો નહીં ટેક્સ્ટ બુકમાં. 42 નહીં વાંચો બરાબર. CF એટલે શું આવે?
ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ઓફ ક્લાસ પ્રિસેન્ડિંગ લખેલું છે ને, પ્રિસેન્ડિંગ ઓફ મીડિયન ક્લાસ. પ્રિસેન્ડિંગ એટલે પહેલાંનું ને, એટલે CF એટલે એકચ્યુઅલી આ થતું હતું, પણ પ્રિસેન્ડિંગ એટલે એના પહેલાંનું આયરુઆ. CF એટલે આયરુઆ થાય. અને બીજું CF આવી ગયું. F એટલે ટેક્સ્ટ બુકમાં છું F એટલે શું લખેલું છે? ફ્રીક્વન્સી એટલે આયરુઆ છે, મીડિયન ક્લાસ આયરુઆ છે, અને ફ્રીક્વન્સી આયરિયા 20, એટલે આયરુઆ F = 20. તો F બી આવી ગયો. H એટલે ક્લાસ લેન્થ કેટલી છે આમાં? 65 થી 85 ડિફરન્સ કેટલાનો છે? 20. ખાલી 20નો ડિફરન્સ છે ને, અને અમારે 20નો ડિફરન્સ, આમાં બધી જગ્યાએ 20નો ડિફરન્સ છે. તો બસ આ બધી વેલ્યુ તમારે આમાં મૂકવાની છે. હવે મૂકી લે એમને. એલની વેલ્યુ કઈ છે? એલની વેલ્યુ આયરુઆ હા એ જ કરતું છે. પહેલાં ફોર્મ્યુલા લખવાનું. હવે એલની વેલ્યુ એરિયા 125 પ્લસ n/2 એટલે આપણે અહીંયા લખેલું જ છે 34 માઇનસ CF એટલે આપણે અહીંયા લખેલું છે આયરુઆ 22. F એટલે અહીંયા લખેલું છે 20, અને બીજું H એટલે એ બી 20. હવે આયરુઆ નીચે 20 છે એ તમારે જોવાનો કટ થતો છે. આ બહુ ઇઝીલી કટ થઈ ગયું, અને આ કટ ઇઝીલી થઈ ગયું એટલે આન્સર જલ્દી આવી જાય. તો હવે ખાલી આનું માઇનસ કરીને લખવાનું, એટલે 125 એમ જ લખવાનું છે, અને આનું માઇનસ કરે તો શું આવે? 12. આ તો કટ થઈ ગયું, એટલે બસ હવે આ બેનું એડિશન કેટલું આવે? 137. તો બસ આન્સર આવી ગયો. હવે આયરુઆ તમે કોઈક વાર હાર્ડ લાગે, કોઈ વાર આ 20 કટ થઈ ગયું, કોઈ વાર નહીં કટ થાય, તો તમારે મલ્ટીપ્લાય કે ડિવાઈડ જે બી કરવા પડે. આયરુઆ થોડું ઇઝીલી થઈ ગયું છે. તમે આયરુઆ નોટબુકમાં લખી લઈ, પછી મેં તમને બીજું કરાવું કે મોડ કરાવી દે. મોડ કરાવી દે મારો. મોડનું ફોર્મ્યુલા શું આવે? મોડનું ફોર્મ્યુલા શું? F1 minus F0 minus F2. જો હવે આયરુઆ મોડ મેં બહુ વાર કરાવ્યું છે, કાલે આપણે બહુ વાર કરેલું છે, એટલે કાલે તમે કેવું કર્યું એના પરથી ખબર પડે. પેલું મેં ક્લાસવાળું પાછું લખી તમે અહીંયા. મેક્સિમમ ફ્રીક્વન્સી કયા ક્લાસમાં છે? બધા કરતાં વધારે ફ્રીક્વન્સી 4, 5. આની લેતા 20. અને નહીં ખબર પડે સવાલમાં જોઈ લો. આમાં તો આન્સર લખેલો છે એટલે બધું મિક્સ છે. સવાલમાં જોઈ લો ફ્રીક્વન્સી કયા ક્લાસમાં છે બધા કરતાં વધારે? 20 છે ને, અને આપણે અહીંયા બી લખેલું છે. તો જોઈ લો, અહીંયા તમારે 20 લખવાનું, અને 20ના પહેલાં કયું છે 13, અને આ 14. તો આયરુઆ 13 ને આ 14. 20ના ઉપર ક્લાસ કયો છે? 20 વાળો ક્લાસ આયરુઆ છે 125 થી 145. તો આમાં F1 કયું આવે? આયરુઆ F1 ને, આયરુઆ F0, આ F2, અને L એટલે આયરુઆ 125. અને બીજું બાકી રહ્યું H કેટલું છે? 20. ક્લાસ લેન 20 છે ને. બસ આ બધી વેલ્યુઓ મૂકવાની છે. આ તમને આવડતું જ છે, તો બી મેં જરાક કરાવી લઉં અહીંયા. એલની વેલ્યુ કેટલી છે? 125. F1 એટલે 20. પછી અહીંયા 13 F1 એટલે 20 માઇનસ 13 માઇનસ 14, અને અહીંયા H એટલે 20. હવે આ બધાનું કાલે કરેલું એવી રીતના કરવા પડે. આ 125 એમ જ, આનું માઇનસ 7, આ બેનું મલ્ટીપ્લાય, પછી આ બેનું માઇનસ 27, અને આયરુઆ 20 એમ જ. હવે આનું કરવા પડે તમારે.
2 ને 20 નું મલ્ટીપ્લાય 40 થઈ ગયું ને આ 40 માઇનસ 27 કરીને હવે લખવા પડે 13 આ રૂઆ 13 ને આ રૂઆ 20. હવે 13 કટ થાય કોઈ સાથે આની સાથે નહીં થાય તો આપણે આ બેનું મલ્ટીપ્લાય કરી દઉં 7 નું મલ્ટીપ્લાય આની સાથે 140 ડિવાઈડ બાય 13. હવે આ તમારે ડિવાઈડ કરવા પડે ડિવાઈડ કરો ને તમારે ડિવાઈડ કરવામાં ભૂલ પડે 100% કરો 140 ડિવાઈડ બાય 13 નોટબુકમાં કરો. ભાઈ આમાં છે ને તમારી ભૂલ પડવાના ચાન્સ બહુ છે અને ભૂલ પડે જ. વીર આન્સર હું આવે જો ને 140 ડિવાઈડ 13 છે તો તારો 1 પોઈન્ટ સમથિંગ આવે. હવે 13 ડિવાઈડ બાય 13 હોય તો 1 આન્સર આવતો હતો. 26 ડિવાઈડ 13 હોય તો 2 આન્સર આવતો હતો. આ તો બહુ મોટો નંબર છે ને 140 ડિવાઈડ 13 તો 1 ને 2 એવા આન્સર તો આવે જ નહીં. થોડોક આન્સર મોટો આવે. આ 0 આવે ને એટલે પ્રોબ્લેમ થાય. મેં તમને આ ઈરવા કરાવી લઉં. 0માં પ્રોબ્લેમ થતી છે જોઈ લો. આ ઈરવા 13 1 13 તમારે 1 અહીંયા લખવાનો હોય કેમ કે આ બંને ડિજિટ સાથે લીધા ને 1 અહીંયા લખવાનો 13. હવે માઇનસ કરે તો 1 અને 1 0 આ ઈરવા નીચે આવે. 13 ના ટેબલમાં 10 નહીં આવે તો એનો મતલબ હજુ એક 0 લેવાનો. દર વખતે 2 0 નહીં લેવાનો હોય. હમણાં ઈરવા 13 ના ટેબલમાં 13 કરતાં બી નાનો નંબર છે એટલા ઈરવા 0 લીધો અને અહીં એક 0. તમે આને બીજી કોઈ રીતે બી શીખેલું હોય કદાચ ખબર નહીં પણ આવી રીતના થાય. 2 0 હાથે રહી તો પછી અહીંયા બી 0 લેવા પડે. હવે 13 ના ટેબલમાં 100 13 7 91 માઇનસ કરે તો 9 આવશે. પાછું આ 0 13 ના ટેબલમાં આવે 13 6 78. હવે આ 12 આવશે 0 0 અહીંયા નહીં હોય તો બી આ આવી ગયો અને 39 117. આગળ લખવાની જરૂર નહીં મળે. પોઈન્ટ છે એના ઉપર પોઈન્ટ 10.769. જો આ 0 છે ને 0 લીધે તમને પ્રોબ્લેમ થાય પ્રેક્ટિસ નહીં હોય તો. આ 125 માં લખી દે ને આનું 10.769. આ બંનેનું એડિશન કેટલું આવશે હવે 125 પ્લસ 10 135.769 લખી લો. અને લખવા ઈરવા તમારે લખવાનું બી છે અને આ બી લખવાનું છે ડિવાઈડ. આ ઈરવા ઉપર જે પેલું લખેલું છે એ બી લખવાનું છે બધું જ. બોર્ડ પર લખેલું છે બધી જ વસ્તુ લખવાની છે એક બી વસ્તુ. ઓકે તો આ ક્વેશ્ચનમાં છે ને આ ઈરવા 3 વસ્તુ ફાઇન્ડ કરવાનું હતું ને એમાંથી ખાલી મેઇન બાકી છે. હવે પેલું રેકોર્ડેડ ફોર્મમાં તમને મળ્યું હશે તો મેઇન ફાઇન્ડ કરાવી દે. મેઇન ફાઇન્ડ કરવા સારું પહેલાં ક્લાસને ફ્રીક્વન્સી તો લખવા જ પડે ને. અને એકચ્યુઅલી ધ્યાન રાખો તમારે મેઇન ફાઇન્ડ કરવા હોય ત્યારે તમારે ક્લાસને ફ્રીક્વન્સીના ટેબલ બધું લખવા પડે. મીડિયન ફાઇન્ડ કરવું હોય ત્યારે બી લખવા પડે ને. તો તમે છે ને બંને વાર અલગ અલગ ટેબલ નહીં બનાવવાનું એક જ વારમાં બતાવી દેવાનું જેમ કે મેં અહીંયા બતાવી તેમ. ઓકે તો આટલી વસ્તુ ક્વેશ્ચનમાં જ છે ક્લાસને ફ્રીક્વન્સી. પછી આપણે મીડિયન ઓલરેડી ફાઇન્ડ કરી નાખેલું છે ને તો ત્યારે કદાચ આયરું CFP લખેલું હોય તો ઠીક છે. હમણાં મેં લખી લઉં આયરું ઓલરેડી થઈ ગયું છે તો મેં આયરું ફટાફટ લખી લઉં. કેટલું આવે 64 અને 68. તો આટલી વસ્તુ લખેલી છે તો તમારે અહીંયા જ બાકીની વસ્તુ કરી નાખવાનું. કાં તો તમે આયરું CF છેલ્લા લખો તો બી કંઈ નહીં. પહેલાં ક્લાસને ફ્રીક્વન્સી ક્વેશ્ચનમાંથી લખવાનું હોય અને આયરું તમે ગમે ત્યારે લખો CF. મીડિયન ફાઇન્ડ કરવાનું છે. મીડિયન તમારે પહેલાં ફાઇન્ડ કરો તો પહેલાં લખી લેવાનું અને મીન ફાઇન્ડ કરવા સારું મેઇન વસ્તુ મેં લખવું હવે મિડ પોઈન્ટ. અને પછી કઈ મેથડ કરો આખું લખી દે. મેં હમણાં કઈ મેથડ કરું ડિસાઇડ કરી દે. આનો મિડ પોઈન્ટ 75 આવશે ને અને 65 થી 85 75 આવશે તો કઈ મેથડ સારી પડે આપણને. સ્ટેપ પહેલી મેથડ તો નહીં કરવાના ડાયરેક્ટ મેથડ તો નહીં કરવાના ભલે એઝ્યુમિંગ મેથડ કરી દે. ઠીક છે એઝ્યુમિંગ કરી દઈએ તો એઝ્યુમિંગ મેથડનો ફોર્મ્યુલા શું હવે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ
સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. તો આ બધી વસ્તુનું કામ છે, એટલે આ બધી વસ્તુ તમારે અહીંયા લખવા પડે છે. એફઆઈ તો અહીંયા લખેલી છે એરિયા, એક્સઆઈ આયરુઆ છે, અને ડીઆઈ છે ને તો તમારે અહીંયા ડીઆઈ લખવા પડે, અને આયરુઆ એફઆઈ ડીઆઈ. એટલે એફઆઈ ને ડીઆઈ નું મલ્ટીપ્લાય કરીને લખવાનું. બહુ દૂર દૂર ગઈ લાગ્યું ને, વચમાં આયરુઆ સીએફ આવી ગયું, પણ ઠીક છે, દૂર ગઈ લાગ્યું તો બી કંઈ નહીં. પણ તમે મેઇન હારું અલગ ટેબલ બનાવે, મીડિયન હારું અલગ ટેબલ બનાવે, ટેબલ બનાવવામાં વાર બોલાવે, અને એક જ આવી રીતે તમે એકમાં બી કરી શકો. એમ તો ખાસ કરીને પૂછાય નહીં એક્ઝામમાં, 3 વસ્તુ ફાઇન્ડ કરવાનું. ગુજરાત બોર્ડમાં છે ને આવું ખાસ કરીને નહીં પૂછાય, પણ તમને આમાંથી કોઈ બી એકાદ વસ્તુ ફાઇન્ડ કરવાનું આવી શકે. એવું નહીં મળે કે આમાં 3 છે એટલે એટલા આયરુઆ પૂછે જ નહીં, એવું નહીં મળે. આમાંથી તમને કોઈ એકાદ વસ્તુ ફાઇન્ડ કરવાનું આવી શકે, અને 2 વસ્તુ આવી જાય, બંને વસ્તુ તો તમારે મીડિયન લખી ત્યારે આવી રીતે કરી દેવાનું, મીનનું બી તમારે સાઈડ પર કરી દેવાનું, અને મોડમાં તો ટેબલની જરૂર નહીં મળે. આયરુઆ કરી નાખીએ. 65 થી 85 ના વચમાં 75 આવે, અને બંનેનું એડિશન કરવાની ને બધું કરવાની જરૂર નહીં મળે. 65 એમાં 10 એડ કરો તો 75, એમાં 10 એડ કરો તો 85. તો તમારે આ બેના વચમાં શું આવે તો જોવાનું હતું, આયરું 75, તો આ 75 લખાયું છે. આ બેના વચમાં 85, પછી 10 એડ કરું 95, એમાં 10 એડ કરે 105, તો 85 થી 105 ના વચમાં આયરું આવે 95, તો આયરું 95. પછી આ બેના વચમાં હવે એમ જ બધું લખી લઉં 115. આ બેના વચમાં જો આયરું જો 12, 14, 12 ને 14 ના વચમાં 13 આવે, આયરું 5 એમ જ. પછી આ 14, 16 એના વચમાં આયરું 15, અને એમ જ બી ખબર પડી જાય આયરું 175 અને 195. આમાં 20 એડ કરાય આવ્યું, આમાં 20 એડ કરાય આવ્યું, અને આમાં બી સેટ થઈ જાય. અને આમાં 20 નો ડિફરન્સ છે, ક્લાસ લેન્થ 20 ની છે. ક્યાં ગયું આ બધું, મેં કાઢી નાખું. આમાં ક્લાસ લેન્થ 20 ની છે, તો તમે આમાં 20 એડ કરતા જાઓ ને તો બી આયરું બધું આવી જાય, કેમ કે બધી જગ્યાએ સેમ જ છે ને આયરું. લાઈટ ચાલુ કરી છે. હવે શું જોવાનું હતું આપણે, એસ થઈ ગયું. ડીઆઈ કેવી રીતના કરીએ, એ ઇઝ ઇક્વલ ટુ આયરો રાખીએ. અમે અમુક લોકો છે ને એ ઇઝ ઇક્વલ ટુ સીએફ તો આયરો નહીં હોય ખાસ કરીને, પણ એ ઇઝ ઇક્વલ ટુ તમારે આમાંથી એઝ્યુમ કરવાનું હોય, એના બદલે અમુક લોકો આમાંથી એઝ્યુમ કરી મૂકે. ધ્યાન રાખો, આમાંથી કરવાનું છે. તમે આમાંથી કોઈ બી નંબર રાખો, મેં તો એ રાખું. અને બહુ બધા લોકો છે ને એવું કહેતા હશે કે ભાઈ સ્કૂલમાં વચ્ચેનો રાખે કે આવી રીતના વચ્ચેનો કોઈ બી જગ્યાએ રાખેલો હોય, પણ જ્યારે બોર્ડના પેપર ચેકિંગમાં છે ને જાય ને ત્યારે આયરું ડિસ્કસ થાય કે એ તમે કોઈ બી એઝ્યુમ કરેલો હોય ને તો ચાલી જાય, માર્ક્સ આપવાના, આયરું વેલિડ છે. પછી ઠીક છે જે કરે તે, પણ મેં ઉપરનો એ રાખા તો આયરું થોડું ઇઝી થઈ જાય. અને બોર્ડ એક્ઝામમાં બી આયરું વેલિડ છે. હવે શું કરીએ, એક્સઆઈ માઇનસ એ કરવાનું છે, તો આ નંબરમાંથી જ આ નંબર માઇનસ કરે તો 0, આ નંબરમાંથી આ નંબર માઇનસ કરે તો કેટલા આવે 20, આમાંથી આ માઇનસ કરે તો 40, આમાંથી આ માઇનસ કરે તો. હવે દર વખતે મેં માઇનસ કરીને નહીં લખું, મેં કેવી રીતના લખતું છે તમે વિચારી, મેં કેવી રીતના લખ્યું આ તમે વિચારી લો. 20 એડ કર્યા છે ને બધામાં, 20 નું ટેબલ છે, કાં તો 2 નું ટેબલ, 2, 4, 6, 8, 10, 12, જેવી રીતના લખો હોય તેવી રીતના. અને આ બહુ વાર તમે પ્રેક્ટિસ કરી લો ને તો પછી થઈ જાય. કાં તો પહેલી વાર કરો તો બી હું થયું ને, આ બધામાં 20 નો ડિફરન્સ છે, તો આ બધામાં હું 20 નો ડિફરન્સ આવશે, આમાં બી અને આમાં બી. હવે શું કરવાનું છે, એફઆઈ ડીઆઈ, એફઆઈ ને ડીઆઈ નું મલ્ટીપ્લાય, 4 ને 0 નું મલ્ટીપ્લાય 0, 00 મેં લખું કેમ કે મેં આનું હું મલ્ટીપ્લાય કરા ને. 5 ને 20 નું મલ્ટીપ્લાય કેટલું આવે 100. ચાલ ભાઈ 0 કરી નાખું કેમ કે આ 3 ડિજિટ થઈ ગયા. 13 ને 4 નું મલ્ટીપ્લાય, 13 નું ટેબલ તો નહીં આવડે ને યાર, પણ 13 કાર્ડ હોય ને, કાર્ડ્સ પાના પટ્ટા, તો 13 પત્તા લાલના હોય, કાળીના હોય, ચોકટના હોય, ફલ્લીના હોય, બધા 13 કેટલા થાય 52 કાર્ડ થાય ટોટલ, 52 પાનાની કેટ આવે. હવે 20 ને 60 નું મલ્ટીપ્લાય, 2 6 12, મગજમારી થઈ ગઈ. 12 તમારે આવી રીતના લખવા પડે ને, એરવા બીજા 00, એટલે નંબર્સ થોડા કેવી રીતના લખજો કે એડિશન અહીંયા થઈ જાય. અને 2 6 12 લખ્યું છે ને, એરવા 0 ને આ 0 એ બી હતા, એ બી લખવા પડ્યા. હવે એરવા 14 8
ટેબલ નહીં આવડે. મને 14 ફોર્ઝા તો ખબર છે ને, મને 56 આવે. અને 56 નો ડબલ 112. મને હું બધા ટેબલ નહીં આવડે યાર. અને નહીં આવડે તો ઠીક છે, પણ આપણે કરતા વાર નહીં લાગવી જોઈએ. 14 એક્ઝા મને નહીં આવડે તો મેં શું કરું? મેં એક્ઝા નહીં કરું, મેં પહેલાં ફોર્ઝા કરી નાખું, પછી ટુઝા કરું. જેવી રીતના કરો એવી રીતના. 14 ફોર્ઝા ખબર, પછી એ બી નહીં આવડે તો ભાઈ મગજમારી થઈ જાય. આનું ડબલ 56 આવે, સોરી 14 ફોર્ઝા 56 આવે ને 56 નો ડબલ 112. તો આ લખ્યું છે 1120. 8 ને 100 નું મલ્ટીપ્લાય 800, પછી આ 12 ને 120 ને 480. ઓકે, હવે આ બધાનું એડિશન કરવાનું છે, કેમ કે અહીંયા લખેલું છે ને સિગ્મા FIDI, મતલબ FIDI ના જેટલા બી નંબર લખ્યા છે બધાનું સમેશન સબ એડિશન કરવાનું. તો આ 0 0 0 0 0 8 2 2. ચાલો તમને ટાઈમ આપું કરવાનું. થઈ ગયું? 12 આવે ને 1 ઉપર, પછી આ 115 કેટલા આખી 7 કરી નાખો ને. 115 2 1 8 4. તમને ટાઈમ આપું. કેટલા આવે? 22 આવે. 8 ને 4 12 ને 13 14 15 20 અને 22. 22 આવે ને અહીંયા પાછો 2 ઉપર, તો 2 1 1 એટલે 4 4 2 2 0. નંબર થોડોક મોટો આવ્યો છે. આ ડીઆઈ વાળી મેથડ યુઝ કરીને, એટલે કદાચ યુઆઈ વાળી મેથડ યુઝ કરતે તો આ નંબર થોડોક નાનો આવતે, પણ ઠીક છે, કોઈ પ્રોબ્લેમ નહીં મળે. શું કરે પાછું મેથડ ચેન્જ કરી નાખીએ. મેથડ ચેન્જ કરે તો વધારે ટાઈમ લાગે. અને તમારે બધી મેથડ શીખવાની તો છે ને. બાય ચાન્સ એક્ઝામમાં આવી ગયું કે એઝ્યુમિંગ મેથડ જ કરો, તો તમે બીજી મેથડ કરી મૂકો ને માર્ક્સ નહીં આવશે. એટલે તમારે બધી મેથડ શીખવાની તો છે. એટલે આ જે બી થઈ ગયું છે તો કરી નાખીએ. હવે સિગ્મા FID અહીંયા કામ હતું ને, આપણે અહીંયા કરી નાખ્યું છે. સિગ્મા FI નું બી કામ છે, તો અહીંયા સિગ્મા FI અને FI અહીંયા લખ્યું છે. તો આ બધાનું એડિશન સિગ્મા FI. આ બધી વેલ્યુ છે, હું સવાલમાં લખેલું છે ને, જોવાની જરાક. નંબર ઓફ કસ્ટમર, જો સવાલ અહીંયા છે નંબર ઓફ કસ્ટમર જુઓ. એમાં કેટલા કસ્ટમર લખેલું છે? 68 કસ્ટમર. અહીંયા બી એડિશન કર્યું જ છે ને. અને આ 4 + 5 9 થાય, અહીંયા લખેલું છે. 9 + 12 સોરી 9 + 13 22 થાય, અહીંયા લખેલું છે. 13 + 20 આ થાય 42. 42 + 14 56 થાય. 56 + 8 64 થાય, ને 64 + 8 68. આપણે આગળ કરેલું તો છે. અને 68 કસ્ટમર આમાં લખેલું બી છે આમાં. હવે પહેલાં બધું અમે સાફ કરી નાખું. શું કરવાનું છે હવે? વેલ્યુ મૂકી દઈએ. હવે એની વેલ્યુ ક્યાં છે? આઈ 75. સિગ્મા FIDI ની વેલ્યુ છે આઈરિયા 4220 અને સિગ્મા FI ની વેલ્યુ 68. 68 જરાક ભારે પડે, પણ એ તો આવવાનું જ છે. એમ બી આઈરોમાં કંઈ ચેન્જ થાય એવું મળે નહીં. આ બંનેનું અડધું અડધું થઈ જાય. આનું અડધું કેટલું આવે? 34. આ બી અડધું આપણે પેલું મીડિયન ફાઇન કરેલું છે ને એમાં કરેલું છે. આઈરવા n = લખેલું હતું ને, n/2 મીડિયનના ફોર્મ્યુલામાં આવે ને એમાં કરેલું. આનું અડધું 34 અને આનું અડધું કેટલું આવે? 0 નું અડધું 0 જ આવે. આનું 1 આનું 1 ને આઈરવા 2. પાછું આનું અડધું થઈ જાય. આનું અડધું 17 અને આનું અડધું કેવી રીતના કરીએ? મેં આવી રીતના કરું. 2 છે ને, 2000 નું અડધું કેટલું આવે? 2000 ને 110. 2000 નું અડધું આવે 1000 અને 110 નું અડધું આવે 55. તો 1055. આ 0 આવ્યો ને એમાં મગજમારી થઈ શકે, પણ ઠીક છે, તમને નહીં ફાવે ડાયરેક્ટ તો ડિવાઈડ કરી નાખો. ડિવાઈડ બી નહીં ફાવે તો પછી શીખો બીજું હું. હવે આ બેનો ડિવાઈડ કરવા પડે, તો બી એક અહીંયા સ્ટેપ લખી દે મેં. ક્યાં ગયું? આઈરવા 75 પ્લસ આના ડિવાઈડમાં આઈરવા. હવે 17 નું ટેબલ તો આવડતું હોવું જોઈએ ને, પણ નહીં આવડે. ઠીક છે, કરાવી લેમ. તો આઈરવા 1055.00 મેં લખી લેમ, કેમ કે કદાચ પોઈન્ટમાં જ આન્સર આવે.
તો હવે 17ના ટેબલમાં ખાલી એક જ ડિજિટ આવ્યો, 1 ધ્યાનમાં રાખે તો આ નંબર 17 કરતાં બી નાનો છે, એટલે તમારે આ બંને નંબર લેવા પડે. 1 0 10 તો બી આ 17 કરતાં નાનો જ નંબર છે ને, એટલે તમારે આવ્યો 3 3 ડિજિટ 105. હવે આવ્યો 17ના ટેબલમાં ક્યારે આવે 105? 17 5 કેટલા આવે 85, અને 17 6 17 મલ્ટીપ્લાય 6 કરે તો, અને 6 તમારે આના ઉપર લખવાનું છે, કેમ કે આ બેના ઉપર લખવું તો 0 લખી આગળ. 17 6 કેટલા આવે 102, માઇનસ કરે તો આવ્યો 3 આવે, અને આવ્યો 5. હવે શું છે 17 2 34, માઇનસ કરે તો 1 આવે ને આવ્યો 0 નીચે. હવે 17ના ટેબલમાં આવ્યો નહીં આવ્યા કરે, સોરી 17 કરતાં બી નાનો નંબર છે આવ્યો, તો એનો મતલબ તમારે આવ્યો હજી એક 0 નીચે લેવા પડે, અને અહીંયા એક 0 તમારે મૂકવા પડે, અને આ પોઈન્ટના ઉપર પોઈન્ટ તો છે જ, અને આ પોઈન્ટના ઉપર પોઈન્ટ આવે એટલા માટે જ મેં આના ઉપર 0 અને આના ઉપર આવ્યો આ લખ્યું છે, એટલે આવ્યો 6 તમારે અહીંયા લખવાનો હતો. હવે 17ના ટેબલમાં 100, 17 5 85, કેમ કે 17 6 તો વધી જાય, તો બસ આપણને આનો આન્સર જોઈતો હતો. આનો તમે સેમ જ લખી દે, અને આનું આવ્યું છે આનો 62.05. હવે એડિશન કરી નાખે તો શું આવે, અહીંયા 0.05 છે, અહીંયા 0.00 છે, ઠીક છે. તમે પોઈન્ટ આવ્યો 00 નહીં લખો તો બી કંઈ નહીં, પણ મેઇન આનું એડિશન કેવી રીતના કરવાનું, 0.05 મેં પહેલાં લખી લે. હવે 75 + 62 કેવી રીતના થાય, આ 5 ને 2નું એડિશન 7, અને 7 અને 6નું એડિશન કેટલા આવે 13, એટલા આવ્યો 137.05 આન્સર આવ્યો છે. ઓકે, તો આવ્યો આપણે શું કર્યું, આ મેઇન ફાઇન કર્યું છે, તો આમાં મેઇન મીડિયન મોડ 3 વસ્તુ થઈ ગઈ છે. બે વસ્તુ તમને જે લાઈવ ક્લાસ ચાલેલો એમાં મળેલી હતી, અને આયરો એક મેં કરાવી દીધું છે. અને ક્વેશ્ચનમાં કંઈક લખેલું છે ને કે કમ્પેર, એવું કંઈ લખેલું છે કમ્પેરિઝન કરવાનું, તો તમને શું ખબર પડે કમ્પેર કરીને, તમે આન્સર જોઈ લો બધાના, મીન મીડિયન ને મોડ 3ના આન્સર છે ને એપ્રોક્સિમેટલી 137 છે. 137 આવ્યું, 137 કરતાં થોડુંક મોટું છે, મોડ કદાચ 137 પોઈન્ટ સમથિંગ કંઈક નંબર હતો, અને મીડિયન એક્ઝેક્ટલી 137, એટલા એવો એપ્રોક્સિમેટલી સેમ છે એવું કહી તો ચાલે. તો કમ્પેરિઝન કરવાનું સવાલમાં લખ્યું છે, એટલે મેં અહીંયા એક સ્ટેટમેન્ટ લખી દઉં. હું લખું મીન મીડિયન ને મોડ 3 એપ્રોક્સિમેટલી સેમ છે. મીન મીડિયન એન્ડ મોડ આર એપ્રોક્સિમેટલી કેવી રીતના લખાય, એપ્રોક્સિમેટલી સેમ. ઓકે, તો બસ આ થઈ ગયું છે.